આપનું નામ અને પરિચય. હું ઇન્ચાર્જ આરટીઓ તરીકે પ્રદીપસિંહ વાઘેલા. સાહેબ, હાલ જે 2 દિવસથી રાતના તમે જે ચેકિંગ કરી રહ્યા છો એ બાબતે શું કહેશો? અત્યારે હાલ વાહનોમાં એલઈડી લાઇટ અનધિકૃત રીતે લગાવવાનો એક ખબર લોકોને એક શોખ હોય એવું લાગી રહ્યું છે અને એનાથી રોડ સેફ્ટી માટે ખૂબ જ જોખમી છે અને જે સામે આવતા વાહનો માટે ખૂબ જ હાનિકારક છે. એટલે આના માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલું છે અને જેથી 2 દિવસથી ટ્રક, ફોર વ્હીલર જેમાં પણ આવી અનધિકૃત લાઇટો છે એના ચલણ આપવાની કામગીરી ચાલુ છે. કેટલા કર્યા છે? 2 દિવસમાં એલઈડીના 175 ચલણ બનાવવામાં આવેલા છે. પછી રેડિયમના 72 ચલણ બનાવેલા છે અને પછી બાકી નંબર પ્લેટ ના હોય એવા 25 વાહનોના ચલણ છેલ્લા 2 દિવસમાં બનાવેલા છે અને કામગીરી હજુ બીજા કહેવાય ને આગામી 7 દિવસમાં તો એવી ગણતરી છે કે પોલીસ સાથે બી જોઈન્ટ ચેકિંગ કરવાનું પ્લાનિંગ છે. વધુમાં હવે રોડ સેફ્ટી મંથ આવે છે નેક્સ્ટ મંથ. આખો મંથ આ એલઈડી ઉપર અમારો પ્રયત્ન એવો છે કે કામગીરી કરીએ અને ખાસ તો જાહેર જનતાને એવું જણાવવું કે એલઈડી લાઇટ લગાવવાથી ચલણ તો મળશે જ, કારણ કે એ બિનઅધિકૃત છે, બરાબર. પોતાના વાહનમાં કંપનીમાંથી જે વાહનમાં જે મળેલી હોય જે લાઇટ એના સિવાય કોઈ બી ચેન્જ કરાવી એ ગુનો જ છે અને એમાં જો કોઈ અકસ્માત થઈ જાય તો એમાં પોલીસ અને અલગ કલમો બી લગાવી શકે, કારણ કે તમે ચેન્જ કરેલું છે. એલઈડી લાઇટ લગાવવાથી 5,000 સુધીનો દંડ તો થાય પણ 6 મહિના સુધીની જેલની બી જોગવાઈ છે. એટલે ભવિષ્યમાં અત્યારે ખાલી એકબીજાના દેખાદેખીમાં લગાવી દેવાથી નુકસાન થવાના પૂરા ચાન્સ છે. એટલે કંપનીમાંથી આવેલા લાઇટ સિવાય કોઈ બી જાતનું ચેન્જ કરાવવું નહીં અને ચેન્જ કરાવ્યું હોય તો એ મૂળ સ્થિતિમાં લાવી દેવું.